નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. આગામી તારીખ 16/7/2026ના રોજ બોટાદ શહેરમાં 29મી જગન્નાથ મહારાજની રથયાત્રા બોટાદમાં ગિરનારી આશ્રમથી નીકળી બોટાદના રાજમાર્ગ ઉપર ફરશે. આ પ્રસંગે ઠેક ઠેકાણે સ્વાગત કરવામાં આવશે અને પાળિયાદ રોડ શુભમ કોમ્પ્લેક્સ ખાતે આવતા દર વર્ષની જેમ આ વર્ષ પણ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ગૌરક્ષક સામતભાઈ જયબલિયા દ્વારા રથયાત્રાનું તથા રથયાત્રામાં ઉપસ્થિત દરેક સંતો મહંતોનું સ્વાગત કરી રથયાત્રામાં ઉપસ્થિત દરેક હરિભક્તો સેવકને ઠંડુ શરબત પીવડાવવામાં આવશે અને આ રથયાત્રા પ્રસંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી મહર્ષિ રાવલ અને પીઆઈ વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળેલ. તેમાં બોટાદ શહેરના સંતો મહંતો અને દરેક ક્ષેત્રના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ગિરનાર આશ્રમ જગન્નાથજી મંદિરના મહંત રાજગીરી બાપુ, નવહથ્થા હનુમાનજી મંદિરના મહંત નિર્મળગીરી બાપુ તથા બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ, સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા તથા દલસુખભાઈ અમદાવાદી તથા યુવા પ્રમુખ જિગ્નેશભાઈ બોળિયા તથા પૂર્વ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા તથા પંચાયત એકમના મંચના પ્રમુખ મંજીભાઈ તથા ઇસ્લામિક ધર્મના આગેવાન હબીબભાઈ જાગંડ સાથે અન્ય આગેવાનો ઉપસ્થિત રહે. આગામી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવવામાં આવે તેવું પોલીસ પ્રશાસન દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને, સંતો મહંતોને કહેવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.